હવે જાજા દિવસો આ તો અમૃત છે, આનો પાર ના આવે વાલા ભાઈ બહેનો, પણ એને ઝીલવા વાળા જોઈએ. જો આજે સત્સંગમાં આવું ને બહુ અઘરું છે. બહાર બેઠા રે સંભળાય તો છે રામ દયા કરે, કૃષ્ણ કૃપા કરે, ત્યારે આ સત્સંગમાં જવાય. બાબા તુલસી બોલે છે, બિનો સત્સંગ વિવેક ન હોય, 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 રામ કૃપા બિનો સુલભ ન સોય, રામ કૃપા બિનો સુલભ ન સોય, રામ કૃપા બિનો સુલભ ન સોય, રામ કૃપા બિનો સુલભ ન સોય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 જય જય રામ. જય જય રામ. ભગવાનની દયા થાય ત્યારે તાળી પડાય, મોઢામાંથી બોલાય. એટલા માટે બોલતા રહેજો, પેરેલિસ નો આંચકો નહીં આવે. જીવન ચાલુ રહે. છોકરા કે બાપા રામ બોલો, પણ જિંદગીમાં ન બોલ્યા હોય અને આ બાળા ભાગે નનામી જાય એટલે એને ઉપાડવા બોલો છે, રામ બોલો ભાઈ. મેં પૂછ્યું તમે હું કામ બોલો? આ ન બોલ્યો ને માટે અમે બોલીએ છીએ. એટલા માટે બોલતા રહેજો, રામ બોલો ભાઈ. રામ બોલાને ન બોલવું પડે. શરીર હાલતું ચાલતું હોય પણ એક વાત બરાબર રાખજો, જ્યારે દાન કરો, વ્રત કરો, ત્યારે કમાણી પરસેવાની હોય એનું દાન કરો. શું ભાઈ, પરસેવાની કમાણીનું પેન્શન મળે છે ને, આ કરી તો મળે ને. અડાન પેન્શનનું માણસો ધક્કા ખાય. ઓલા જનની કમાણી હતી, પરસેવાની કમાણીનું દાન કરો તો એ લક્ષ્ય પાર થઈ જાય. પરસેવો ચાખવામાં ખારો છે પણ એની કમાણી મીઠી છે. એકલા હોય ત્યારે ચાખી જોજો. પરસેવો ચાખો એટલે ખારો લાગે પણ એની કમાણી મીઠી છે. એટલે વાલા ભાઈ બહેનો, પરસેવા કરો, મહેનત કરો અને મહેનત કરીને હરિ નામ બોલો. બોલો, આમાં આનંદ આવે છે કે નહીં? કેમ ના આવે? હરિના ગુણગાન ગવાય, હરિના નામ બોલાય એટલે આપણને અંદરની ઉર્મિઓ ખીલી જાય, આનંદ આવે. એમાં સમયનું ભાન ન રહે. આમ દિવસો વેરવા લાગ્યા અને આ ષષ્ઠીનો દિવસ આવ્યો. ભગવાનની પણ છઠ્ઠી કરવામાં આવેલી. આજે બાળક માતાને ત્યાં દીકરો દીકરી આવે એટલે એના માતા પિતા છઠ્ઠી કરે, પણ આનો મૂળ શબ્દ છે ષષ્ઠી. કથાને બરાબર યાદ રાખજો કે બાળકના જન્મના અમુક દિવસે ષષ્ઠી નામના દેવીની પૂજા કરાય. ષષ્ઠી નામના દેવીની પૂજા કરાય અને એટલા માટે પૂજા કરવામાં આવે કે અમારા દીકરાનું કલ્યાણ કરો, એના જીવનમાં જ્ઞાન અને ભક્તિ આવે. હવે ષષ્ઠીને બદલે આપણે છઠ્ઠી કરી નાખી. એ બાળકને સુવાડવામાં આવે, પીપળાના પાન મૂકે, એમાં મીઠું મૂકે, ચોપડી મૂકે, કલમ મૂકે. ઓલો રડે ને તો પરાણ રડાવે. હવે જન્મો નથી રડે, આગળ શું કરવાનો છે? તમારા બાળકોને નિડર બનાવો. જ્યારે આ માં શંકુતલા એના બાળક ભરતને રમાડે છે ત્યારે આ ભરત સિંહનો કાન પકડી લઈ આવે છે. ભાગવતમાં કથા વાંચજો. સિંહનો કાન પકડી અને ભરત લઈ આવીને એના દાંત ગણે છે. હવે એની ત્રાણ સાંભળીને આપણે વિયા જાય. બાળકને નિડર બનાવો એટલે ઝઘડો કરવામાં નહીં, હરિ નામમાં. કે બાળકને ભગવાનનું નામ બોલવાતા શીખવાડો, હરિના નામ શીખવાડો. હવેલીએ જાઓ, કથામાં જાઓ, પૂજામાં જાઓ ત્યારે પરમાત્માનું નામ તમે બોલો તો બોલશે. અમે ઘણાને ઘેરે જઈએ, હવે પગે લાગે ને ઓલા છોકરાને કે દાદાને પગે લાગે. તમે લાગ્યા જિંદગીમાં? અમને ખબર પડે કોઈ દી આપણે લાગ્યા નથી તો આપણા બાળકો લાગવાના. તમે પગે લાગો એટલે સાધુ બ્રાહ્મણ આશીર્વાદ આપે ને. માગવાથી ન મળે, ઓટોમેટિક મળી જાય. તમે માગો થોડું મળવાને. ઘણા નથી કહેતા અમને આશીર્વાદ આપો. હું કોઈને આશીર્વાદ આપતો નથી. ઓલા બોલે દાદા પાઈ લાગે, હું બોલું જય શ્રી કૃષ્ણ. કારણ કે હોય તો આપીએ ને.
બેલેન્સ હોય તો અપાઈ દે, થોડું ઘણું બેલેન્સ રાખજો, મરવા ટાણે કામ લાગશે. હશે તો રામ બોલા હે, કૃષ્ણ બોલા હે, ગોવિંદ ગોપાલ બોલા છે. અને આ રીતે ભગવાનનું નામ પાડવાનું કહેવામાં આવ્યું. એ બે માતાઓ પોતાના બાળકોને લઈને બેઠા, રોહિણી અને યશોદા, દાઉદી મહારાજ અને કૃષ્ણ. ગર્ગજી મહારાજ નામ પાડવા આવ્યા ત્યારે ગર્ગજી બોલ્યા કે હું તમારો ગોર બાપા નથી, હું તો વસુદેવનો ગોર છું. તમારા ભૂદેવ બીજા છે, એને તમે બોલાવો. ત્યારે ભાગવતમાં બતાવ્યું કોઈને ખબર પડે નહીં એમ આપણે નામ પાડી દઈએ. જ્યાંથી રિવાજ પડ્યો પોતાના બ્રાહ્મણ પડ્યા રે બીજાને બોલાવે. જે તમારા કુળ પુરોહિત હોય એને બોલાવો. પણ બીજી વાત આરે કીધી છે, જે બ્રાહ્મણ વિદ્વાન છે, જે બ્રાહ્મણ ભણેલા છે, જેને ધર્મનું જ્ઞાન અને પુસ્તકનું જ્ઞાન, એની પાસે કર્મકાંડ કરાવો. જેને સંકલ્પનું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું. ભગવાન કાળા કેમ બન્યા? ભગવાન કાળા બનવાનું કારણ તો હોય છે. જશોમતી મૈયા છે, બોલે નંદલાલા, મેં ક્યું કાલા, રાધા ક્યું ગોરી. એ માં હું કેમ કાળો? અને તો અનેક જુદા જુદા અર્થ બતાવ્યા કે ભગવાનનો શ્રાવણ વધી અષ્ટમી રાત્રિના 12 વાગે જન્મ થયો. બોલો, ચંદ્રમા હોય ત્યારે, અને અંધારું એને ચોટી ગયું. બીજો અર્થ બતાવ્યો, માં દીવો કરવાનું ભૂલી ગયા માટે કાળા થયા. ના, અમારો સુખદેવ અને ગર્ગ એમ કહે છે કે ભગવાન ભક્તના હૃદયની કાળાશ લીધે એને ઉજળા બનાવ્યા અને ભગવાન કાળા બની ગયા. તમારે ભાગવતમાં જાજી દક્ષિણા ન આપો તો પાપ અહીંયા મૂકી જજો. પણ કેવું પડે કે મેં આ કર્યું છે. બોલો, છે તૈયાર કહેવામાં? કોઈ કહેવામાં તૈયાર નથી. પણ જ્યાં સુધી એકરાર ન કરો ત્યાં સુધી પાપ જાય નહીં. જ્યારે એકલા બેઠા હો ત્યારે કહેજો, હે નાથ, હે ભગવાન, હે પરમાત્મા, અમારાથી આ ભૂલ થઈ ગઈ. ત્યારે એને કહેવામાં આવ્યું 12 રાશિ. હવે દરેક રાશિમાં ભગવાનનું નામ આવે. મેષ રાશિમાં લાલો આવે, વૃષભ રાશિમાં વાસુદેવ આવે, મિથુનમાં ઘનશ્યામ આવે, કર્કમાં હરિ આવે, સિંહમાં માધવ આવે, કન્યામાં પૂર્ણ પુરુષોત્તમ આવે, તુલામાં રમાપતિ આવે, વૃશ્ચિકમાં નટવર આવે, ધનમાં ભૂદર આવે, મકરમાં જગદીશ આવે. ત્યાર પછી રેલવા કુંભમાં ગોવિંદ આવે અને મીનમાં દીનદયાળ આવે. બોલો, માં નામ કોનું પાડવાનું? ઈશ્વર સમબાલ. છેલ્લે ગર્વજી મહારાજ બોલા કે નારાયણ સમબાલ. આ તો ટીકાકારની કથા છે. નારાયણ સમબાલ નહીં, પોતે જ નારાયણ છે. નારાયણ સમબાલ નહીં, એનો અર્થ ફેરવી નાખવામાં આવ્યો કે પોતે જ આ નારાયણ રહેલા છે. એની અંદર બતાવવામાં આવ્યું બહુ નામ નામાદે. ત્યાર પછી આ રહેલાવા નામ એને કૃષ્ણ પાડવામાં આવ્યું. રહેલાવા દાઉજી મહારાજ ભગવાન ગોકુળની અંદર અનેક જાતના આનંદ અને પરમાનંદો થવા લાગ્યા. જ્યાં ભગવાન હોય ત્યાં આનંદ થાય. ભગવાને નાના નાના બાળકોને બોલાવ્યા, ગોપીઓ અને ગોવાળોને ઘેરે જાય, દહીં દૂધ અને માખણની ચોરી કરવા લાગ્યા. બોલો, ભગવાન ચોરી કરે તો તમે ના પાડો. ભગવાન ચોરી ન કરે. ભગવાન પદાર્થની ચોરી કરતા નથી, પણ ભક્તના હૃદયના ભાવની ચોરી કરે છે. હૃદયમાં ભાવ જાગે, પ્રેમ જાગે ત્યારે ભગવાન પધારે. હાલમાં તમે વ્રજમાં જાઓ, મથુરામાં નહીં. મથુરાના ચોપા આગળ નહીં, પણ વ્રજમાં જાઓ. વ્રજના વ્રજ ભક્તો તાજું ઉતારેલું માખણ, એ માખણ એક પાત્રમાં લઈ ઓસરીની કોરે દેવે ટીગાડવામાં આવે. એના હૃદયનો ભાવ છે અમારા ભગવાન આરોગવા આવશે, અમારા પરમાત્મા આરોગવા આવશે. જો તમારા ને મારા હૃદયમાં આવો ભાવ હોય તો ન આવે. સબરીને ભાવ હતો કે એકવાર રામ મારી કુટિયામાં આવશે, એવો સબરીને ભાવ હતો. એટલે ઈ બોર ભેગા કરતી હતી. ગીતમાં બેનો બોલે છે એઠા બોર ભેગા કરતા. ના, તમે ખોટું ગીત ગાઓ છો. સબરી એઠા બોર નથી જમાડ્યા, પણ જૂઠા બોર જમાડ્યા. બોરડીના ઝાડ આગળ જાય, એમાંથી એક બોર ચાખે અને ઝાડનું ફળ મીઠું હોય તો ભેગું કરે, એને જૂઠું કહેવાય. અને તમે થાળીમાં પડતું મૂકો એને એઠું કહેવાય.
એ જૂઠો અને એઠું એના અર્થ તો મોટા બતાવેલા છે. સબરી મૈયાના આશ્રમમાં જ્યારે રામ પધાર્યા, આશીર્વાદ આવ્યા અને સબરી એની પ્રાર્થના કરે છે. બોલો ભગવાન આવ્યા, આપણે 1 મિનિટ એની પ્રાર્થના કરી લઈએ. હે બેદિયા સ્તુતિ કરહુ તુમારે, શ્રી રામ જય રામ જય જય રામ. મા કે બેદિયા સ્તુતિ કરહુ તુમારે, શ્રી રામ જય રામ જય જય રામ. ધમ જાતિ में જડમતી ભારે, શ્રી રામ જય રામ જય જય રામ. કે બેદિયા સ્તુતિ કરહુ તુમારે, શ્રી રામ જય રામ જય જય રામ. ધમ જાતિ में જડમતી ભારે, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય જય રામ જય જય રામ. રામ. હે ભગવાન, હે પરમાત્મા, હું તો પાપીની છું. મને સ્તુતિ ન આવડે, પ્રાર્થના ન આવડે. એને સ્તુતિ નથી આવડતી, પ્રાર્થના નથી આવડતી, છતાં રામે એની કુટિયામાં ગયા. ભગવાનના ટેલિફોન નંબર છે ભગવાનની પ્રાર્થના. દરરોજ ભગવાનની પ્રાર્થના કરતા રહ્યો, ક્યારેક નંબર લાગી જાય. એનો ટેલિફોન નંબર છે, ક્યારેક ક્યારેક નંબર લાગી જાય. દરરોજ એને માટે પ્રાર્થના કરો. દહીં દૂધ મય માખણની ચોરી કરે, ભગવાન પોતે જમે, ગોવાળિયાને ખવડાવે. ભગવાન માને છે પુષ્ટિ પુરુષોત્તમ કનૈયો. કનૈયો મારા જેવો બની જાય, આવો ભાવ છે. અને વધે એ વાંદરાઓને ખવડાવે. બોલો, વાંદરાઓને શા માટે ખવડાવે? કારણ કે રામા અવતારમાં ભગવાને વાંદરાઓને કશું આપ્યું હતું. એટલે કૃષ્ણ અવતારમાં ભગવાન વાંદરાઓને માખણ ખવડાવે. કળિયુગના વાંદરામાં સંયમ અને નિયમ છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે કળિયુગના માણસોમાં સંયમ નિયમ નથી. 3 વર્ષ પહેલા અમારી કથા હતી નર્મદા કિનારે ગંગનાથ મહાદેવના આશ્રમમાં. હવે આશ્રમમાં સીતાફળના ઝાડ બહુ. અમારા ભેગા જે સંગીતકારો હતા અહીંના જ હતા, ધર્મદાસ વગેરે, એના સીતાફળ લઈને વાંદરાઓને આપે. સીતાફળ હાથમાં લઈ સૂંઘીને વાંદરા મૂકી દે. મને કીધું, દાદા, આ વાંદરાઓ સીતાફળ કે રામફળ ખાતા કેમ નથી? ત્યારે મેં કીધું કે રામાયણમાં અને પુરાણમાં પ્રમાણ છે કે એમાં રામ સીતાનું નામ આવે એ વાંદરાઓ તોડતા નથી. કળિયુગના વાંદરામાં સંયમ નિયમ, પણ મારામાં તમારામાં દુઃખ સાથે કેવું પડે. આજના વાંદરાઓને એટલે ભગવાન રામે એને ભેગા રાખવામાં આવ્યા. ત્યારે હનુમાનજી મહારાજને રામે પ્રશ્ન કર્યો કે લંકામાં ચડાઈ કરવી છે, એટલે સૈનિક તરીકે માણસોને લઈ જાય, વાંદરાઓને લઈ જાય? ચડાઈ કરવી એમાં જાજુ બધું લશ્કર માણસોનું લઈ જાય. જાંબુવંત વગેરેની સલાહ લેવી કે આ વાંદરાઓને લઈ જાય. જાંબુવંત અને હનુમાન મૌન થઈ ગયા. બોલો, કઈક બોલો. ત્યારે એને કીધું, ભગવાન, જો અમને પૂછતા હો તો વાંદરાઓને લઈ જાઓ, વાનર સેના લઈ જાઓ. પણ શા માટે? લંકા આખી સોનાની છે અને સેવા કરશે, એટલે ભગવાને આને પાસે રાખ્યા, આપણને દૂર રાખ્યા. ખબર નહીં માણસ ક્યારે કપટ કરે. ગોપી અરે ચોર્ય મંડળ બનાવવામાં આવ્યું. ચોર્ય મંડળ એટલે ચોરી કરવાનું મંડળ, પણ એના નિયમો. દરેક સભ્યોને ઘેરે ચોરી કરવાની, પણ પ્રમુખને ઘેરે ચોરી કરવાની નહીં. કારણ કે પ્રમુખ ભગવાન બન્યા. ગામનો મોટો માણસ આપણે ઘેરે ચા પાણી નાસ્તો કરી જાય. બોલો, જેવીભાઈ બોલે આપણને બોલી જેવી વાત કરજો, દાદા આમ કહેતા હતા. કારણ અમારું યજમાન છે, અમારી વાત કામ કરાવે છે. મોટો માણસ એ ના બોલાવે, આપણે એને બોલાવી. આમાં ઇલેક્શન આવતું હોય, પૂછે, દાદા બહુ મજામાં ને? નહીં, સ્વાર્થ જાગે ત્યાં શ્યામ આવતો નથી. સ્વાર્થ ના હોય ત્યાં મારો તમારો ભગવાન આવે. નરસિંહ મહેતાના 52 કામ કરી ગયા, છતાં નરસિંહ મહેતા ભક્ત કહેવાના, સંત નો કહેવાના.
મીરાબાઈ ભક્ત ન કહેવાના, સંત ન કહેવાના, ભગત કહેવાના. ભક્ત મીરાબાઈ, ભક્ત નરસૈયો કેમ? ખરેખર એને સંત કહેવા જોઈએ નહીં, કારણ કે નરસિંહે ભગવાન પાસે 52 કામ કરાવ્યા એટલે ભગત કહેવાના. અને મીરાએ ભગવાનનું ઝેર લીધો, ઝેર પાયું એટલે એ ભગત કહેવાના. અને 52 કામ કરી અને મારું તમારું ભગવાન આવ્યું, હે મારી હોંડે, હે મારી હોંડે સ્વીકારો મારા જરે સાંભળા ગેર ધારે. હે મારી હોંડે સ્વીકારો મારા જરે સાંભળા ગેર ધારે. હે મારી હોંડે સ્વીકારો મારા જરે સાંભળા ગેર ધારે. હે મારી હોંડે સ્વીકારો મારા જરે સાંભળા ગેર ધારે. હે મારી હોંડે શામળી અને હાથરે શામળા ગેર ધારે. મારી હોંડે આયા જુનાગઢમાં બેઠો બેઠો ઊંડી લખે અને ઓલો દ્વારકામાં દ્વારકા વાળો આવે અને જ્યાં પૈસા ગણ્યા ને ત્યાં ઓલો ખાડીઓ છે, કારણ કે અમારી 7 વર્ષ પહેલા દ્વારકામાં કથા હતી. તમે વિચાર તો કરો, પણ ત્યાં દ્વારકા વાળા આટો મારવા જાય છે, પણ ભગવાનને ભજવા ભાવ બહુ અઘરું છે. અને આ બાજુ ભગવાન બધાની પાસે મહી માખણ માંગવા લાગ્યા અને વધે વાંદરાઓને ખવડાવી દેવું. કોઈ કીધું વાંદરાઓને કેમ ખવડાવો? ત્યારે આ ગોપીએ કીધું મારું મહી માખણ લઈ લેવામાં આવ્યું. ભગવાન ગોપીને જવાબ આપે, તમે 2 દિવસનું વાસી વેચવા જતા હતા માટે લઈ લીધું, કારણ કે હું આ ગામનો આરોગ્ય પ્રચારક મંડળનો પ્રમુખ છું, એટલે અમારા કોઈને વાસી દેવાય નહીં. આમને સમજા તો બીજી રીતે વાત કરું, ભગવાનને તાજું ફૂલ ધરાય કે વાસી? તાજું ધરાય ને, વાસી ના ધરાય ને. નાની ઉંમરના એને બધાને તાજા ફૂલ કહેવાય. હવે 70 વટાવી ગયા ઈ હા નો આ પડે, પ્રવીણભાઈ નો આ પડે 91 એનો આ પડે 91 થયા કે મારે ઓલી નાની ઉંમરના છે ને એ કે હા દાદા તમે કહો બરાબર, તમે કોઈને માનતા રહ્યો નિરૂપે ત્યાં ક્યારેક મારો તમારો ભગવાન આવશે. તમારી સંપત્તિ આજે ભાગવત બેઠો એની અંદર વપરાય તો સ્વર્ગમાં તમારા પિતૃ રાજી થાય છે. આંખ સાથે આંખમાં હુડા આવી જાય. પિતૃ રાજી ત્યારે થાય કે જ્યારે કુળદેવી અને પિતૃ દયા કરે ત્યારે આવા ધર્મના કામ થાય. ગોપી મહી માખણ વેચવા જાય, એની પાસે માંગ્યું પણ ગોપીએ આપ્યું નહીં અને ગોપીને થોડે દૂર જવા દેજે. હાથમાં નાનો એવો પથ્થર લીધો, બરાબર નિશાન લાગ્યો, ગોપીની ગોળીમાં મારવામાં આવ્યો. ગોળી ફૂટી અને રેલમ છેલમ આ મહી માખણ થઈ જવાનું કર્યું. અને માં યશોદા આગળ આવી અને ગોપી ફરિયાદ કરે છે, માં તમારા કનૈયાએ મારી ગોળી ફોડી. અને કવિઓ વર્ણન કરી, ગોળી ફોડે રે મારી ગોળી ફોડે, જોવો જશોદા મારી ગોળી ફોડે. ગોળી ફોડે રે મારી ગોળી ફોડે, જોવો જશોદા મારી ગોળી ફોડે. એ ગોળી ફોડે રે મારી ગોળી ફોડે, જોવો જશોદા મારી ગોળી ફોડે. ગોળી ફોડે રે મારી ગોળી ફોડે, જોવો જશોદા મારી ગોળી ફોડે. એ ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા. ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા. ખીલેથી વાછરું, ખીલેથી વાછરું નાખ્યા છોડી, જોવો જશોદા મારી ગોળી ફોડી. ખીલેથી વાછરો નાખ્યા છોડી, જોવો જશોદા મારી ગોળી ફોડી. એ સોનાની ગોળી મારી ઉપર વહ્યો, સોનાની ગોળી મારી ઉપર વહી. યો હીરના નેતરા નાખ્યા તોડી, જોવો જશોદા મારી ગોળી ફોડી. હીરા
સીધે ચડીને વાલો માખણિયા ખાય છે સીધે ચડીને વાલો માખણિયા ખાય છે. જે છાશ પીવે છે વાલો દોડી દોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી એ છાશ પીવે છે વાલો દોડી દોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી. એ કયો તો માતાજે ધન બતાવો તો માતાજી દાન બતાવો. આવ્યો તો કામળી કાળી ઓઢે જુઓ જશોદા મારી ગોળી ફોડી બીજો આવ્યો તો કાળી કાળી ઓઢે હો જુઓ જશોદા મારી ગોળી ફોડી. એ ગોળી ફોડે રે મારી ગોળી ફોડે ગોળી ફોડીને મારી ગોળી ફોડી. એ ત્રિકમ તમારા બહુ છે અટારા નિગમ તમારા બહુ છે તારા. રાકાશ વલ્લભ કહે કર જોડી જુઓ જશોદા મારી ગોળી ફોડે દાસ વલ્લભ કહે કર જોડી જુઓ જશોદા મારી ગોળી ફોડી. જુઓ જશોદા મારી ગોળી ફોડે જુઓ જશોદા મારી ગોળી ફોડી. આ પ્રમાણે ભગવાન ગોકુળની અંદર ગોળી ફોડવા લાગ્યા અનેક જાતના આનંદ થવા લાગ્યા પ્રભુ આવે ત્યાં આનંદ થાય. હવે બપોર પછીની કથામાં તમારે ભાઈ આવશે એમાં કાનુડાના કજિયા આવશે અનેક એવા બતાવવામાં આવ્યા અને આપણે એક લીટી બોલી અને કથાને વિરામ કાનુડાના કજિયા માડી સાંભળો રે લોલ કાનુડાના કજિયા મારી સાંભળો રે લોલ. કાનુડાના કજિયા મારી સાંભળો રે લોલ કાનુડાના કજિયા મારી સાંભળો રે લોલ. બોલો સાંભળો કઈ કાન દઈ વાત જો કાનુડાના કજિયા મારી સાંભળો રે લોલ એ સાંભળો ને કહે નહીં કાનનો. કાનુડાના કજિયા મારી સાંભળો રે લોલ. બપોર પછીની કથામાં આ પ્રમાણે ભગવાનની દધી ચોરી લીધા છેલ્લે ગોવર્ધન પૂજા આવશે ગિરિરાજ્યની પૂજા આવશે એમાં અન્નકૂટ ધરાવવામાં અન્નકૂટ જાજુ કાંઈ ન બનાવો પણ ભગવાનને ધરવા નિરૂપે થોડુંક એવું મિષ્ટાન ઘરે બનાવેલા બજારની લઈ આવેલી સામગ્રી પરમાત્મા આરોપતા નથી. આવા ભાવ સાથે હવે આપણી કથાનો સમય પૂરો થાય એટલે આ કથાને વિરામ આપીએ. બપોર પછીની કથા જે નક્કી કરેલો ટાઈમ એ પ્રમાણે આપણે કરશું. 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરી અને કથાને વિરામ આપી. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ગોપાલ કૃષ્ણ ભગવાન કી જય ગિરિરાજ ધરણ કી જય દ્વારિકાધીશ કી જય પિતૃનારાયણ દેવ કી જય સનાતન ધર્મ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી જય રાધે. જય શ્રી રાધે. જય જય શ્રી કથામાં આવનાર ભાઈઓ બહેનો બધાને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી